સમાચારોની શરૂઆત કરીએ તો અમદાવાદના ચંડોળા તળાવ અને આસપાસ કરવામાં આવેલા ગેરકાયદે દબાણ હટાવવા પહેલા તબક્કામાં આશરે 1.5 લાખ ચોરસ મીટર જમીન ખાલી કરવામાં આવી હતી। એવામાં આજથી ડિમોલિશનનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। 4 દિવસમાં ડિમોલિશન પૂર્ણ કરી બાઉન્ડ્રી વોલ બનાવવામાં આવશે। તો બાંગ્લાદેશીઓના ગઢમાં બુલડોઝર ફરી વળ્યા છે। ચંડોળા તળાવની ચારે તરફ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારથી જ શરૂ થઈ ગઈ। ચંડોળા તળાવના મેગા ડિમોલિશન પહેલા તબક્કામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા બડા તળાવ આસપાસના દબાણો દૂર કરાયા હતા। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચંડોળા ડિમોલેશન જે પાર્ટ 2 છે તે પાર્ટ 2 શરૂ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે વહેલી સવારથી 7 વાગ્યાથી જે ડિમોલેશનની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। સાતે ઝોનની જે 7 એસ્ટેટની ટીમ છે તે ટીમ ચંડોળા ડિમોલેશનમાં કામે લગાડી દેવામાં આવી છે। ચારે બાજુ હિટાચી મશીન અને જેસીબી મશીન દ્વારા જે કાચા પાકા જે બાંધકામો છે તે દૂર કરવાની જે કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સમગ્ર જે ચંડોળા વિસ્તારમાં જે મેગા ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવી રહ્યું છે અને જે ડિમોલેશનની જે કામગીરી છે તે થઈ રહી છે। 3000 કરતા વધુ જે પોલીસ જવાનો છે તે પોલીસ જવાનોનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। સમગ્ર કામગીરીનું છે તે વિડીયો રેકોર્ડિંગ પણ છે તે કરવામાં આવી રહ્યું છે। જે પાર્ટ 1 હતો તેમાં જે લલ્લા બિહારી જે અસામાજિક તત્વ હતા તેના દ્વારા પણ મોટા પ્રમાણમાં જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું હતું તેને દૂર કરવામાં આવ્યું છે। ત્યારે હવે પાર્ટ 2 અંતર્ગત જે સમગ્ર જે ડિમોલેશનની જે કામગીરી છે તે ફરી શરૂ કરવામાં આવી છે અને જે અસરગ્રસ્તો છે તેઓને મકાન આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે। કેમેરામેન જીવા ભરવાડ સાથે ઝલક અધ્યારુ, GSTV, અમદાવાદ। તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2 ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે, જેમાં ગેરકાયદે બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। આ કામગીરી માટે 50 જેટલા જેસીબી મશીનો અને અન્ય સાધનો ગોઠવવામાં આવ્યા। ચંડોળા ડિમોલિશન ફેઝ 2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર કર્મચારીઓનો બંદોબસ્ત કરવામાં આવ્યો। 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાઈ, સાથે જ ડ્રોનનો પણ ઉપયોગ કરાશે। પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલિશનની ફેઝ 2ની કામગીરીમાં કુલ 2.50 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવશે। તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન પાર્ટ 2 ચાલી રહ્યું છે। ત્યારે ગુજરાતના સૌથી મોટા ડિમોલિશનને એડિશનલ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે પ્રથમ તબક્કામાં 1.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરાઈ હતી। બીજા તબક્કામાં 2.5 લાખ સ્ક્વેર મીટર જગ્યા ખાલી કરવામાં આવશે। છેલ્લા 10 દિવસથી પોલીસ અને કોર્પોરેશન ઘરે ઘરે જઈને દબાણ કરીને રહેતા લોકોને સમજાવવામાં આવ્યા અને 90% લોકો પોતાની ઘર વખરી લઈને જતા રહ્યા છે। આજે 50 જેટલી ટીમ સાથે એસઆરપી, ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસ સાથે રહીને ડિમોલિશનની કામગીરી શાંતિપૂર્ણ કરવામાં આવી રહી છે। 8000 જેટલા ગેરકાયદે ઝૂંપડા હટાવવાની કામગીરી થવાની છે। 4 થી 6 વાગ્યાથી આ ડિમોલિશનની કામગીરી ચાલુ છે। 50 જેટલી ટીમો કોર્પોરેશનની કાર્યરત છે। એના સાથે તમામ સાથે એસઆરપી, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ પણ છે અને મને ઉમ્મીદ છે કે છેલ્લા આવતા 2 દિવસમાં આ પૂરો ક્લિયર કરવામાં આવશે અને 2.5 લાખ સ્ક્વેર જેટલી ચોરસ મીટર ઉપર દબાણ છે અને 8000 જેટલા ઝોપડાઓ છે। તો અત્યારે શાંતિપૂર્વક આ કામગીરી ચાલી છે।